મિત્રો આ વિડિયોની અંદર આપણે જ્યારે લંબઘનને જુદી જુદી બે બાજુઓ વચ્ચે બેટરીના છેડાઓને જોડવામાં આવે ત્યારે એનો અવરોધ કઈ રીતે ગણી શકાય એની ચર્ચા કરવાના છીએ। ચાલો એની માટે એક લંબઘન જે છે આપણે ધ્યાનમાં લઈએ છીએ, જેની લંબાઈ જે છે એ આપણે a કહી દઈએ, બરોબર। એની જાડાઈ જે છે b અને ઊંચાઈ જે છે એ c કહી દઈએ। હવે સૌથી પહેલી વાત કે જ્યારે બેટરી જે છે આ બે બાજુઓ વચ્ચે જોડવામાં આવે, એટલે તમે આ પહેલી આકૃતિ જે છે જોઈ શકો છો, આ બે બાજુઓ વચ્ચે જ્યારે બેટરી જોડવામાં આવશે ત્યારે લંબાઈ તરીકે આપણે ગણવાનું રહેશે a। આપણી પાસે અવરોધનું સૂત્ર જે છે R બરાબર ρ L છેદમાં a, જ્યાં L એટલે લંબાઈ છે, a જે છે આડછેદનું ક્ષેત્રફળ છે। તો જ્યારે આ બે બાજુઓ વચ્ચે તમે બેટરી જોડશો એટલે લંબાઈ જે છે a આવશે, એટલે L ની જગ્યાએ અહીંયા શું આવશે a, બરોબર। હવે આડછેદના ક્ષેત્રફળમાં a સિવાયની જે બે બાજુઓ વધી છે એનો જ ગુણાકાર આવશે, એટલે કે b ગુણ્યા c આવશે। તો આવી રીતે આપણે આ કેસમાં અવરોધ જે છે મેળવી શકીએ છીએ। ચાલો બીજો કેસ જે છે, બેટરી જે છે એ આ બે બાજુઓ વચ્ચે જોડેલી હોય, જે તમે અહીંયા બીજી આકૃતિમાં જોઈ શકો, આવી રીતે બેટરી જે છે જોડેલી હોય ઉપર અને આ નીચે જે છે એ બે બાજુઓ વચ્ચે। તો જ્યારે આ બે બાજુઓ વચ્ચે જોડો છો તો એ બે છેડાઓ જે છે એની વચ્ચેનું અંતર c થશે, એટલે લંબાઈ તરીકે c આવશે। આડછેદના ક્ષેત્રફળ માટે c સિવાયની બે બાજુઓનો ગુણાકાર એટલે a ગુણ્યા b આવશે। સેમ એવી રીતે ત્રીજા કેસમાં જ્યારે આ આગળનો ભાગ છે અને પાછળનો ભાગ છે, બરોબર, એની વચ્ચે જ્યારે બેટરી જોડવામાં આવે, આ લંબઘનનો આગળનો ભાગ અને પાછળનો ભાગ, ત્યારે લંબાઈ તરીકે જે છે b આવશે અને આડછેદના ક્ષેત્રફળ તરીકે એની સિવાયની જે બે બાજુઓ છે એ c એ આવશે। ચાલો તો ક્લિયર થાય છે। આવા એમસીક્યુ ઘણી વાર પૂછે છે, એટલે જુદા જુદા કેસમાં બેટરી કઈ રીતે જોડવાથી અવરોધ કઈ રીતે ગણી શકાય એ ખાસ મગજમાં રાખજો। ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં।